ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે। આપણે જણાવી દઈએ કે ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી છે, સાથે ડુંગર ધસવાની પણ ઘટના સામે આવી છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર તરફથી પણ ઘણી બધી કામગીરી કરવામાં આવી રહી છે। ડુંગર ધસી પડવાની ઘટના વચ્ચે માનવતાનું એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે। રસ્તા બંધ હોવા છતાં લોકપ્રતિનિધિઓ રાહત સામગ્રી લઈને અસરગ્રસ્ત પરિવારો સુધી પગપાળા પહોંચ્યા છે। કપરાડા તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આવા સમયે વલસાડ જિલ્લા પંચાયતની સિંચાઈ સરકાર અને ઉત્પાદન ખેતી પેદાશ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન ગાયકવાડના માર્ગદર્શન હેઠળ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। રસ્તાઓ કાદવથી ભરાયેલા અને ભૂસ્ખલનના જોખમ વચ્ચે લોકપ્રતિનિધિઓએ ખભા પર રાહત કીટ ઉપાડીને અસરગ્રસ્ત પરિવાર સુધી પહોંચીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાહત કીટમાં ચોખા, ઘઉં, તેલ, કઠોળ, તુવેર દાળ, મગ જેવી આવશ્યક અને જીવન જરૂરી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તો આ સેવા અભિયાનમાં ભાજપ કપરાડા તાલુકા સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ કોતી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવઠા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઈશ્વરભાઈ ગાયકવાડ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા।